ધરતી વિકાસ મંડળ આપણે આવી ગયા છીએ અમદાવાદના વિજયનગર મેટ્રો સ્ટેશનની બાજુમાં આવેલું ધરતી વિકાસ મંડળ, જ્યાં જમવા માટે ખૂબ જ સરસ સગવડ છે અને એ પણ વ્યાજબી ભાવમાં અને શુદ્ધ સાત્વિક ભોજન. આ વિજયનગર મેટ્રો સ્ટેશનનો બ્રિજ છે. મેટ્રો સ્ટેશન એકદમ વોકિંગ ડિસ્ટન્સ અને અહીંયા આવેલું છે આ ધરતી વિકાસ મંડળ. અહીંયા અંદર એન્ટ્રી તમે જેવી લેશો એટલે અહીંયા જ તમને બધી માહિતી મળી જશે જમવા માટેની. ટિફિનની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા છે, સાંજના જમવાની વ્યવસ્થા છે, સાંજે ટિફિનની વ્યવસ્થા છે, બધી વ્યવસ્થા છે. આ બધો ટાઈમિંગ છે, રેટ છે, બધું અહીંયા આપેલું છે. ધરતી વિકાસ મંડળ જૂનું બિલ્ડિંગ છે આ, અને સામેની સાઈડમાં જ નવું બિલ્ડિંગ આવેલું છે. ત્યાં ફરસાણનું વેચાણ ચાલુ છે. અહીંયાથી આપણે અંદર ભોજનશાળા માટે અંદર જઈએ. અહીંયા બારે મેનુ પણ એ લોકોએ મૂકેલું જ હોય છે. આ એસી ડાઇનિંગ હોલ છે. અહીંયા અઠવાડિયામાં તમને 2 વખત સ્વીટ પણ આપવામાં આવે છે. અહીંયા જમવા માટે અંદર અહીંયાથી જવાનું. અહીંયા અંદર તમે આવો એટલે અહીંયાથી તમને કૂપન વિતરણ થશે. અહીંયાથી કૂપન આપશે જમવા માટેના. ટિફિનના અને જમવાના, અહીંયા જમવાના કૂપન તમને અહીંયાથી જ મળી જશે. આ રેટ છે. ને અહીંયા અંદર આ ડાઇનિંગ એરિયા આખો ડાઇનિંગ એરિયા છે અને આખો એસી છે. ખૂબ મોટી જગ્યા છે. જગ્યા ખૂબ મોટી અને વિશાળ છે. અહીંયાથી જમવાની ડીશ ને બધું તમે લઈને અહીંયા જમવાનું પીરસવામાં આવે છે. આ શું છે? બાટી. બાટી છે, રોટલી છે, ટીંડોરા બટેકાનું શાક છે, કેરીનું શાક છે, ચણાનું શાક છે, કઠોળ, તુવેર કઠોળનું શાક, ભાત, દાળ, કાકડી ને છાશ, બધું તમને અહીંયા અનલિમિટેડ મળશે. ને આખો આ ડાઇનિંગ એરિયા. કાકા તમે કેટલી વખત આવી ગયા છો અહીંયા? કેવું જમવાનું સારું અને બધું અનલિમિટેડ હોય છે? આખો એસી ડાઇનિંગ હોલ. અહીંયા સેલ્ફ સર્વિસ છે. તમારી મેરેજ લઈને પછી તમે ટેબલ ઉપર બેસી શકો. ખૂબ રિઝનેબલ ભાવમાં તમને અહીંયા સરસ જમવાનું મળી જશે. બપોરે અને સાંજે બંને ટાઈમ અહીંયા ચાલુ જ હોય છે. અહીંયા જ ડીશ, એથી ડીશ મૂકવાનું અહીંયા કાઉન્ટર છે અને અહીંયા જ હાથ ધોવાનું અને પીવાનું પાણીની સુવિધા છે. ઠંડુ કુલરનું પીવાનું પાણી પણ અહીંયા તમને મળી જશે. અહીંયા હાથ ધોવાની વ્યવસ્થા છે અને અહીંયાથી તમારે બહાર એક્ઝિટ થવાનું છે.
સફાઈ પણ ખૂબ જ સરસ છે, એકદમ ચોખ્ખાઈવાળી જગ્યા છે. આ બેઠકની વ્યવસ્થા છે. ચારેય બાજુ તમને આવી રીતે ટેબલ અને વચ્ચે પણ ટેબલ ખુરશી મળશે અને સરસ જમવાની સુવિધા અહીંયા મળશે તમને. તમે વડીલ કેટલા ટાઈમથી આવો છો અહીંયા જમવા? હું અહીંયા ઘરથી ચાલુ થઈ ત્યારથી જમું. એટલે અંદાજે કેટલા વર્ષ થઈ ગયા હશે? 13 વર્ષથી થઈ. 13 વર્ષ થયા. અહીંયા આવવાનું કારણ? આવવાનું કારણ ક્વોલિટી સારી, ઘર જેવું ખાવાનું મળે, ફેસિલિટી બધી સારી છે. અને જમવાનું બધું અનલિમિટેડ હોય? અનલિમિટેડ જમવાનું, બધી વસ્તુ, છાશ બધું. બધું અનલિમિટેડ. અને અઠવાડિયામાં 1-2 વાર મીઠાઈ પણ હોય? હા, અઠવાડિયામાં 1-2 મીઠાઈ હોય, ફરસાણ હોય. બરાબર છે. એવી રીતે બધું જ હોય. અને ભાવે વ્યાજબી? ભાવ વ્યાજબી, બીજા કરતાં ભાવ વ્યાજબી, ઘર જેવું ખાવાનું, શરીર બગડે નહીં. 13 વર્ષ થઈ ગયા, દવાખાને ગયો નહીં. બરાબર છે, સારું કહેવાય. અને અહીંયા બીજા આવે એના માટે તમે શું, તમારે કંઈ બહારગામથી કોઈ આવ્યું હોય કે કોઈને ખબર ના હોય તો એને અહીંયા જમવા આવે? અહીંયા જમવા આવે ફર્સ્ટ ક્લાસ છે, સારામાં સારી ક્વોલિટી, ઘર જેવું મળશે. બરાબર. બધું ગરમા ગરમ. અહીંયા ગેટની બહારની સાઈડમાં તમે વાહન પોતાના પાર્ક કરી શકો. ને સામેની સાઈડમાં છે નવું બિલ્ડિંગ ધરતી વિકાસ મંડળનું, જ્યાં ફરસાણનું વેચાણ થાય છે. અને એ પણ અહીંયાના લોકલ બહેનો પોતે બનાવી અને વેચે છે. આ આખું તમે અહીંયા બારે ગેટની બારે પાર્કિંગની વ્યવસ્થા છે. અને અહીંયા અંદર આવો એટલે અહીંયાથી તમારે આ બોર્ડ છે, અહીંયાથી અંદર જમવા માટેની સુવિધા, અંદર કૂપન ને તમને બધું અંદર મળશે. ટિફિનની ફેસિલિટી પણ અંદર જ છે. અને આ ખાસ બધાય ભાવ જોઈ લેજો. અહીંયા ડાઇનિંગ હોલ છે, અંદર બેસીને જમવાનું, જ્યાં તમે અહીંયા અંદરથી થાળી લઈને જમવા બેસી શકો. એસી ડાઇનિંગ હોલ. અને અહીંયાથી તમે જેવા બારે આવો એટલે અહીંયા જ પાર્સલની સુવિધા, ટિફિનની વ્યવસ્થા છે. અહીંયાથી તમને ટિફિન ભરી આપવામાં આવશે. અહીંયા ટિફિન કોઈ ન લઈ આવ્યા હોય તો પણ મળી જાય બધું? બધું પેક કરી આપો. 10 રૂપિયા ચાર્જ લાગે અલગથી. અને અહીંયા એક ટિફિન જે હોય એમાં કેટલા 2 જણા જમી શકે આરામથી? કેટલી રોટલી કેટલી આપો ટિફિન? 6 રોટલી. અહીંયા ટિફિન ભરવાની વ્યવસ્થા. અને ટિફિન ના લઈ આવ્યા હો તો પણ અહીંયાથી તમને પાર્સલ કરી આપે છે. આખો અહીંયા ટિફિન વિભાગ છે, આખો ડાઇનિંગ એરિયા એ બારે અંદર બધે છે. જો આ ટાઈપનું પાર્સલ પેકિંગ હોય છે. આ ટિફિન માટેનું છે. અને પોતાનું ટિફિન લઈને આવ્યો હો તો પણ ખૂબ જ સરસ છે. એમાં તમને અહીંયા ભરી દઈએ અંદર. આ ટિફિન અત્યારે કોઈક લઈને આવ્યું છે, ટિફિન ભરે છે. ક્વોન્ટિટી તમે જુઓ કેટલી બધી આપે છે. 2 જણાથી વધારે જમી શકે એટલી ક્વોન્ટિટી હોય છે. પીવાના પાણીનું, હાથ ધોવાનું અહીંયા બધી ફેસિલિટી છે. અહીંયા પણ તમે બહારે પણ બેસી શકો, અહીંયા અંદરની સાઈડમાં પણ બેસી શકો. અંદર એસી વાળું છે. ખૂબ સારી સગવડ છે. ખૂબ સરસ જમવાનું મળે છે અહીંયા. અને ભાવ એકદમ વ્યાજબી. બધા લોકો અહીંયા આવી શકે અને જમી શકે. ખૂબ જ સરસ મજાની જગ્યા છે આ ધરતી વિકાસ મંડળ. વિજયનગર મેટ્રો સ્ટેશનની નીચે જ આવેલી છે આ જગ્યા. અમદાવાદમાં ખૂબ જ સરસ અને ફેમસ અને સિટીની વચ્ચોવચ આવેલી છે આ જગ્યા. ટિફિનવાળા પણ અહીંયા ચાલુ ને ચાલુ જ હોય છે લેવા માટે. અને સાથે સાથે જમવા આવવાવાળા પણ, રેગ્યુલર આવવાવાળા પણ એટલા અને નવા આવવાવાળા પણ એટલા હોય છે. આ ટાઈમિંગ ખાસ જોઈ લેજો તમે. ટિફિન તેમજ હોલમાં જમવાનો સમય સવારે 9 થી 1:30 વાગ્યા સુધી, સાંજે 6:30 થી 8:30.
અને મહિનામાં અવારનવાર ફરસાણ અને મીઠાઈ પણ આપવામાં આવે છે. આ એડ્રેસ છે, અહીંયા કોન્ટેક નંબર છે, ટાઈમિંગ છે, બધુંય અહીંયા આપેલું છે અને આ બધાય અલગ અલગ રેટ છે. અનલિમિટેડ શુદ્ધ સાત્વિક ભોજન તમને અહીંયા મળશે. ખૂબ જ સરસ અહીંયા સેવાના ભાવથી આ મંડળ ચાલે છે.